નમસ્કાર દર્શક મિત્રો, મા તે 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર એબલવાળા સાથે જય બગિયા, સુરત। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત શહેરના ન્યૂ બોમ્બે માર્કેટ વિસ્તારમાં સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું। 162 કરોડ વિધાનસભા દ્વારા સુરત શહેરના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલની અધ્યક્ષતામાં બોમ્બે માર્કેટ સર્કલ ખાતે વાહન ચાલકોને પતંગના દોરાથી રક્ષણ માટે સેફ્ટી બેલ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર પ્રમુખ, મહામંત્રી, પૂર્વ ધારાસભ્ય, તમામ કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર શ્રી પ્રભારીઓ, તમામ મોરચાના હોદ્દેદારો, શહેરના પ્રદેશના હોદ્દેદારો તેમજ સક્રિય કાર્યકર મિત્રો સાથે રહીને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। લોકો પોતાની બાઇક લઈ અને બહાર જતા હોય ત્યારે તેમને બાળકને આગળ ના બેસાડો અને પતંગની દોરીથી સાવધાન રહો તેવું આહવાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર એબલવાળા સાથે જય બગિયા, સુરત, મા તે 7 ન્યૂઝ। પ્રિય પ્રજા છે। આવનાર જે મકરસંક્રાંતિનો તહેવાર છે એ પણ સિદ્ધિઓ ખૂબ રંગીથી ઉજવશે, પણ આપણો તહેવારની ઉજવણી કોઈના રંગમાં ભંગ નહીં પડે અને એક સેફટી જળવાઈ રહે, દોરાથી કોઈના ગળા નહીં કપાઈ જાય તે હેતુથી આજરોજ કરંજ વિધાનસભામાં આપણે એક રોડ સેફટીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જેમાં આપણે તમામ ટુ વ્હીલર્સને વિનામૂલ્યે આ સેફટી બેલ્ટ આપણે બાંધી આપીએ છીએ। સાથે જ મારી સૌ છોકરીઓને અપીલ પણ છે કે આપણે ચાઇનીઝ દોરાનો ઉપયોગ બિલકુલ પણ નહીં કરીએ અને આપણા ઉત્સવના આનંદમાં કોઈને ઈજા નહીં પહોંચે, કોઈને બીજી કોઈ ગંભીર જાનહાનિ નહીં થાય તેની આપણે કાળજી રાખીએ।